ગુજરાતની વધુ 15 હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરાઈ, જેમાં ભાવનગરની સૌથી વધુ 4 હોસ્પિટલ સામેલ છે. સરકારની અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને મીઠાના પ્રમાણ પર નિયંત્રણની તૈયારી. મંદિરોમાં VIP દર્શન સામેની અરજી સુપ્રીમે ફગાવી. મંદિરના સંચાલકો જ આ અંગે પગલાં લે. આર્થિક સર્વેક્ષણના આંકડાઓએ ચોંકાવ્યા. નોકરિયાતો અને સ્વરોજગારોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો. મતદાનના CCTV ડેટા સાચવી રાખવા પંચને સુપ્રીમનો આદેશ. મમતા કુલકર્ણી અને તેને મહામંડલેશ્વર બનાવનાર ત્રિપાઠીની અખાડામાંથી હકાલપટ્ટી. જેમાં કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસની મંજૂરી લીધી નહોતી. સૈફ અલી ખાનની બિલ્ડિંગના CCTVમાં શરીફુલ જ દેખાયો હોવાનો ફેસ વેરિફિકેશન રિપોર્ટ. પાસપોર્ટ કોર્ટ પાસે છતાં NRI અમેરિકા ભાગી ગયો. સુપ્રીમ કોર્ટનો ધરપકડનો આદેશ. SC/ST કાયદાને લઈને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા. જાહેરમાં ઘટના નથી બની કહીને સુપ્રીમે જાતિગત અપમાન કેસ રદ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 962 ઉમેદવાર જાહેર. ગુજરાતમાં અનેક લોકો સાથે ઠગાઈ કરનાર વડોદરામાં બરમુડો પહેરી ભાગતો ભેજાબાદ ચિંતન પટેલ ઝડપાયો. મોરબીમાં વગર મંજૂરીએ અંડરગ્રાઉન્ડ કેબલ નાખી રોડને નુકસાન કરવા બદલ વીજ તંત્રને 9.50 લાખનો દંડ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ. નિર્જન ટાપુઓની આસપાસ અવરજવર કરતા ઈસમો પર નજર. ગુજસી ટોકના કાયદા તળે જેલ હવાલે કરાયેલા દ્વારકાની કુખ્યાત બીસુ ગેંગના વધુ 2 આરોપીના જામીન રદ. સોમનાથમાં ઉર્સની શોભાયાત્રા કાઢવાની મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટનો સાફ ઇનકાર. વિદ્યાર્થીની મહુવાથી અમદાવાદ આવતી હતી. એ દરમિયાન ST બસમાં યુવતી સાથે વિકૃત ચેષ્ટા કરનાર મુસાફરની ધરપકડ. પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવતા તમામ લોકો સામે પગલાં માટે હાઈકોર્ટનું ફરમાન. એપ્રિલ-ડિસેમ્બર 2024 વચ્ચે IPO દ્વારા ₹11.1 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા. મોરબીમાં ગુજરાત ગેસ કંપનીને ₹76 લાખ દંડ ભરવા તાકીદ. સ્મૃતિ મંધાનાને વર્ષ 2024ની શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ. જ્યારે BCCI તેંડુલકરને લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપશે અને બુમરાહ વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી. ભારતે ચોથી T20માં ઇંગ્લેન્ડને 15 રનથી હરાવી 3-1થી શ્રેણી જીતી લીધી. આર્થિક સર્વેક્ષણમાં AI મુદ્દે ચિંતા વ્યક્ત કરાઈ. જેમાં દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં AI અપનાવવામાં અનેક પડકારો. ચીની AI મોડલથી અમેરિકા સાવચેત. US ડિફેન્સે ડીપસીકને કેટલાક નેટવર્ક પર બ્લોક કર્યું. નવા GST કર આતંકને ખતમ કરવા મુદ્દે સરકારનું મૌન. કોંગ્રેસ. સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને બિચારા કહેતા વિવાદ. ભાજપની માફીની માંગ. તમિલનાડુના જનાર્થનનું ₹87 કરોડનું સ્કેમ. જ્યારે CBI ₹150 કરોડના 2 કૌભાંડીને વિદેશથી ભારત લાવી. દિલ્હી ચૂંટણીના 5 દિવસ પહેલા આપના 7 ધારાસભ્યોના રાજીનામા. SMCનું પોલીસ સ્ટેશન કાર્યરત. ગુજસી ટોક હેઠળ પહેલો ગુનો દાખલ. મુંબઈના થાણે જિલ્લામાં 1 વર્ષમાં 34,000 લોકોને કૂતરા કરડ્યા. ડોલર સામે શિંગડા ભરાવા હોય તો અમેરિકાને ભૂલી જજો. અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં ટોઈંગમાં પણ નકલી ગેંગ. કાર લોક કરી ઓનલાઈન રોકડી. કેનેડા અને મેક્સિકો પર આજથી 25% ટેરિફ. ડોનાલ્ડ ટ્રમ્પ.